અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુજરાતમાં કેળવણી ક્ષેત્રે ખૂબ આગવું પ્રદાન કરનાર એવા આદરણીય કેળવણીકાર શ્રી નંદુભાઈ શુક્લ વ્યાખ્યાન શ્રેણીના ઉપક્રમે આજે શ્રી રાજેન્દ્રભાઈ પટેલનું વ્યાખ્યાન યોજાયું છે. તેઓ શ્રી અરવિંદના મહાકાવ્ય સાવિત્રી વિશે વાત કરશે. રાજેન્દ્રભાઈ એક એવી વ્યક્તિ છે કે જે રિલ્કેની પણ વાત કરે, બોડલેરની પણ વાત કરે અને શ્રી અરવિંદની સાવિત્રીના વિશે, એ મહાકાવ્ય વિશે પણ વાત કરી શકે. આનું મુખ્ય કારણ એમનું વિશાળ વાંચન છે અને એથી વધુ તો એમણે પોતે જે અભ્યાસ કર્યો છે એમએસસી ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો, એટલે કે વિજ્ઞાનના વિદ્યાર્થી જ્યારે સાહિત્યના ક્ષેત્રમાં આવે ત્યારે કંઈક વિશેષ લઈને આવતા હોય છે, કોઈક આગવો વિશેષ લઈને આવતા હોય છે. આપણને યાદ આવે કે જેમ એન્ટન ચેખોવ એ પોતે ડૉક્ટર હતા અને એમણે સાહિત્ય સર્જન કર્યું. એટલે માત્ર સાહિત્યની અંદર અધ્યાપકોની દૃષ્ટિ આવે એને બદલે એક જુદા જુદા ક્ષેત્રના લોકો જ્યારે સાહિત્યમાં સર્જન કરે ત્યારે એક આગવું પરિમાણ ઊભું થાય છે. અને એ રીતે રાજેન્દ્રભાઈએ ટૂંકી વાર્તા સંગ્રહ, જોઈની સુગંધ, અધૂરી શોધ, અકબંધ આકાશ આપ્યું છે. તો કાવ્ય સંગ્રહો પણ આપ્યા છે અને કબૂતર, પતંગ અને દર્પણ, કબૂતર વિશે તેમણે ઘણા કાવ્યો લખ્યા છે. શ્રી પુરા જણસે અને એક શોધ પર્વ એ એમના કાવ્ય સંગ્રહ છે. તો અવગાહન અને અવગત એ એમના વિવેચન સંગ્રહો છે અને સફળતાનો અભિગમ અને અદૃશ્ય હવાની પાંખે એ એમનો નિબંધ સંગ્રહ છે. એની વિશેષતા એ છે કે એ સતત કાર્યરત રહે છે, સર્જનશીલ રહે છે અને નવા નવા સર્જનો કરતા રહે છે. અનેક સંસ્થાઓમાં એ સક્રિય છે. પણ વિશેષ તો આજે એમનું એક અભ્યાસપૂર્ણ વક્તવ્ય આપણે જે સાંભળવાના છીએ અને એમાં જે એમની એક આધ્યાત્મિકતાની છાંટ જોવા મળશે એ આપણે માટે સાચે જ હૃદયંગમ બની રહેશે. આજે હું શ્રી અરવિંદ કૃત સાવિત્રી મહાકાવ્ય વિશે થોડીક વાતો કરીશ. આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાના આજના સમયમાં મોતનો એક માતમ આપણી ચોફેર રચાયો છે. ત્યારે સાવિત્રી વિશે વાત કરવી એ ખૂબ જ સૂચક અને પ્રસ્તુત છે. મૃત્યુનું આ તાંડવ મનુષ્ય જાતિએ કદાચ પહેલીવાર જોયું છે અને એની જે વિભીષિકા છે તેનાથી સમગ્ર મનુષ્ય જાતિ ત્રસ્ત છે. તેના કેન્દ્રમાં મૃત્યુ છે. સાવિત્રી મહાકાવ્ય પ્રાય એ મૃત્યુ ઉપર વિજયનું કાવ્ય છે. તેના પરિશીલનથી, તેની વાતોથી, તેના સાનિધ્યથી આપણને
એક પ્રકારની પ્રફુલ્લિતતાનો અને નિરાશાથી આપણને આશા તરફ લઈ જતો આ મહાકાવ્ય ગ્રંથ છે. હું એ માટે વિશ્વકોશનો આભાર માનું છું. બે કારણસર સાવિત્રી મહાકાવ્ય અતિ મહત્વનું છે. એક કે આ કાવ્યમાં માનવ અસ્તિત્વના આદિકાળથી તેના આવનારા સુંદર ભાવિ સુધીનો આલેખ છે. એ દર્શાવે છે કે મનુષ્યનું ભાવિ સુંદર અને દિવ્ય છે અને નૂતન ઉષાને વરેલું છે. બીજું કારણ એ છે કે મૃત્યુ ઉપર વિજય સંભવ છે. સાવિત્રીના પ્રતીક દ્વારા શ્રી અરવિંદ પોતાની સાધના દ્વારા આ વાતને સિદ્ધ કરી છે. આ મૃત્યુ ઉપરના વિજયની પ્રક્રિયા, તેનું દર્શન અને તેની પ્રક્રિયા એ આ મહાકાવ્યનો મુખ્ય હેતુ છે. સાવિત્રી મહાકાવ્ય મને ખૂબ પ્રિય છે તેનું એક બીજું પણ કારણ છે. કારણ કે આ પુસ્તક, આ ગ્રંથ એ પૂર્ણ ગ્રંથ છે. આ કાવ્ય તો કવિતા છે, પણ એમાં કથા પણ છે. એમાં શબ્દનું સૌંદર્ય તો છે, પરંતુ અર્થની ગહનતા પણ છે. એમાં તત્વદર્શન છે, વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે. આ કાવ્યમાં ઇતિહાસ પણ છે અને એક શોધ કથા પણ છે. એમાં પ્રેમ કથા પણ છે અને સાહસ કથા પણ છે. અધ્યાત્મ એના પાને છવાયેલું છે. એક ગૂઢ જ્ઞાનની અનુભવ પણ આપણને એમાંથી થઈ શકે છે. વેદોની જેમ એમાં મંત્રો પણ છે. તો શ્રી અરવિંદે જે સાધના પ્રક્રિયા કરી હતી ને એમાંથી પસાર થયા હતા, એની વાત પણ એમાં આપણને જોવા મળે છે. એટલે સાવિત્રી એક પૂર્ણ ગ્રંથ છે. મહાભારતના વનપર્વના 248માં સ્વાધ્યાયમાં મૂળ 300 શ્લોકમાં સાવિત્રી અને સત્યવાનની કથા છે, આપણે સૌ જાણીએ છીએ. આ મૂળ કથાને પ્રતીક રૂપે લઈ શ્રી અરવિંદે આ કાવ્યની રચના કરી છે, જેમાં 23,864 પંક્તિઓ આવેલી છે. અને એ રીતના જગતના મહાકાવ્યોમાં પણ આ મહાકાવ્ય અનન્ય છે. જગતના મુખ્યત્વે જે મહાકાવ્યો છે, દાખલા તરીકે હોમરનું ઇલિયડ છે, વર્જિનનું ઇનિડ છે, મિલ્ટનનું પેરેડાઇઝ લોસ્ટ છે, કે દાંતેનું ડિવાઇન કોમેડી છે. રામાયણના રચયિતા વાલ્મીકી અને મહાભારતના રચયિતા વ્યાસ પણ આપણને યાદ આવે છે. સાવિત્રી મૂળ અંગ્રેજી ભાષામાં રચાયેલું છે. આપણે સૌ જાણીએ કે શ્રી અરવિંદ અનેક ભાષાઓ જાણતા હતા. એવું કહેવાય છે કે આ પૃથ્વી પરના એક એવી એ વ્યક્તિ હતા કે જેમને જગતના તમામ મહાકાવ્યો એની મૂળ ભાષામાં વાંચેલા છે. એટલે સાવિત્રી મહાકાવ્ય તરીકે પણ એની જે સંકુલ રચના રીતિ છે એ ખૂબ મહત્ત્વની છે. અને પરંપરામાં આવતી મહાકાવ્યની રચના રીતિને અનુરૂપ આ સાવિત્રીની કથા ગૂંથાયેલી છે અને મહાકાવ્યની રચના એ રીતના થયેલી છે. હું થોડીક એની આ સંકુલ રચના રીતિની વાત કરીશ અને થોડીક આસ્વાદલક્ષી વાત કરીશ. 23,864 પંક્તિ ધરાવતું આ કાવ્ય 3 ખંડમાં વહેંચાયેલું છે અને એને 12 પર્વમાં, એટલે બુક, મહાકાવ્યોની આ એક પરંપરા છે કે બુક હોય, કેન્ટોઝ હોય અને એના વિભાગ હોય.
તો 3 ખંડમાં વહેંચાયેલું આ મહાકાવ્ય 12 પર્વ છે એમાં, અને 48 સર્ગ સમાવિષ્ટ થયેલા છે. આ જે 3 ખંડ છે એ મુખ્યત્વે 3 મુખ્ય વિષય વસ્તુને લઈને રચવામાં આવેલા છે. જે પ્રથમ ખંડ છે જેને અશ્વપતિનો યુગ, આપણે સૌ જાણીએ છીએ કે સાવિત્રીના પિતા અશ્વપતિ છે અને પોતે સંતાન પ્રાપ્તિ માટે એક મહાયજ્ઞ કરે છે અને એમાંથી સાવિત્રીનો ઉદ્ભવ થાય છે. અશ્વપતિનો યોગ કરીને પ્રથમ ખંડમાં આવેલી આ વાત એ ખૂબ સૂચક છે. અહીં અશ્વપતિ એ મનુષ્ય જાતિનું પ્રતિનિધિત્વ કરે છે. એમ પણ કહેવાય છે કે અશ્વપતિનો યોગ એટલે કે રાજાનો યોગ એ સાવિત્રીનો સૌથી મોટો ભાગ છે, પર્વ છે, અને એ શ્રી અરવિંદની સાધના પણ દર્શાવે છે. અશ્વપતિ એ એક પછી એક ચેતનાના સ્તરો પસાર કરે છે અને એ સ્તરો, ચેતનાના સ્તરો પસાર કરતાં કરતાં એ આર્તનાદ કરે છે, એક દેવી શક્તિનું આહ્વાન કરે છે અને ત્યારે મા ભગવતી પોતે સાવિત્રીના સ્વરૂપે ત્યાં જન્મ લે છે. બીજો ભાગ છે એ સાવિત્રીનો યોગ તરીકે યોગ તરીકે આપણે લઈએ છીએ અને એમાં સાવિત્રીના જન્મથી માંડી એનું બાલ્યાવસ્થા તો છે કે એના સત્યવાન સાથેના પ્રેમ સુધીની આખી જે કથા છે એમાં વણી લેવામાં આવી છે. એક દેવી તત્વનું ક્રમશઃ થતું આ ઉર્ધ્વમય વિકાસ એ આ ભાગનો વિશિષ્ટતા છે. અને ત્રીજો ભાગ આપણે સૌ જાણીએ છીએ એમ કે એ સત્યવાનના મૃત્યુ પછી યમની પાછળ સાવિત્રી જાય છે અને છેવટે સત્યવાનને લઈને પરત ફરે છે. એ મૃત્યુ પરના વિજયનું પર્વ છે. તેમાં સાવિત્રી યમનો સંવાદ છે. મૃત્યુના પ્રેમના વિરાટ સ્વરૂપમાં વિલીન થઈ જવું છે. મૂળ કથા તત્વ કરતાં અહીં કવિએ જુદા પ્રકારે એને સ્વરૂપ આપ્યું છે. મૂળ કથામાં યમ અને સાવિત્રીના સંવાદો છે, પરંતુ અહીં સાવિત્રી પોતે માં ભગવતીનું રૂપ લઈ અને પ્રેમનો એક મહાવિરાટ સ્વરૂપ યમ સમક્ષ રજૂ કરે છે અને મૃત્યુ દેવતા એની અંદર વિલીન થઈ જાય છે અને એ રીતના મૃત્યુ પર પ્રેમનો વિજય પ્રાપ્ત કરી સાવિત્રી પુનઃ પૃથ્વી ઉપર પાછા આવે છે. શ્રી અરવિંદ એક બહુ મોટા જગતના કવિ. એમને આ પહેલાં બીજા 2 કાવ્યોની રચના કરેલી છે. અનેક કાવ્યો, પણ મહત્ત્વના 2 કાવ્યો આ સાવિત્રીના સંદર્ભમાં. પહેલું છે એ લવ એન્ડ ડેથ નામનું કાવ્ય, જેમાં પ્રિયમવદા અને રૂરુની પ્રેમ કહાની છે, પ્રેમ કથા છે. અને પ્રિયમવદાને સર્પદંશ થવાથી એ પાતાળ લોક જાય છે અને રૂરુ એની પાછળ પૃથ્વીનો ત્યાગ કરી અને પાતાળ લોક જાય છે. બીજું જે દીર્ઘકાવ્ય શ્રી અરવિંદે રચ્યું એ ઉર્વશી. આપણે સૌ જાણીએ છીએ ઉર્વશીની કથા, પણ જેમાં ઉર્વશી અને પુરૂરવાની પ્રેમ કથા છે. અને ઉર્વશી જ્યારે સ્વર્ગલોકમાં જાય છે ત્યારે પુરૂરવા પણ એ પૃથ્વીનો ત્યાગ કરી અને સ્વર્ગલોકમાં જાય છે. એ રીતના સાવિત્રી અને સત્યવાનની કથા છે. સત્યવાન મૃત્યુ પામે છે ને યમલોક જાય છે, મૃત્યુલોક જાય છે. સાવિત્રી સત્યવાનને માટે યમ પાછળ મૃત્યુલોક જાય છે, મૃત્યુ ઉપર વિજય પામે છે. અને એમની આ પહેલી કાવ્યનાયિકા છે જે
પૃથ્વી પર પરત ફરે છે અને પ્રેમ ઉપર વિજય અને મૃત્યુ ઉપર પ્રેમથી વિજય મેળવે છે. આજે ક્રમશઃ ઉત્ક્રાંત થતી કવિચેતના પણ આમાં આપણને જોવા મળે છે ને એ રીતના સાવિત્રીની કથા એ એક એવા ભાવિને ચીંધે છે જે દિવ્ય ભાવિ તરીકે મનુષ્ય જાતિ સમક્ષ આકારિત થવાનું છે. પહેલા ખંડમાં 3 પર્વ આવેલા છે અને એમાં 24 સર્ગ સમાવિષ્ટ થયેલા છે. બીજા ખંડમાં 5 પર્વ છે ને જેમાં 17 સર્ગ એની અંદર સમાવિષ્ટ થયા છે. ત્રીજા ખંડમાં 4 પર્વ છે અને એક ઉપસંહાર સહિત 8 સર્ગ એમાં આવેલા છે. પહેલા ખંડના પ્રથમ પર્વના પ્રથમ સર્ગનો આરંભ જુઓ. જાણે આ બ્રહ્માંડની ઉત્પત્તિની એક ક્ષણ હતી. આદિ સર્જનની એક ક્ષણને લઈ અને કવિ આ પ્રથમ ખંડના પ્રથમ પર્વના પ્રથમ સર્ગના અંતિમ વાક્ય સુધી કેવી રીતના પહોંચે છે અને એ આદિ ક્ષણથી લઈ અને મનુષ્ય જાતિના આજના મર્ત્ય મનુષ્યની આ ક્ષણ સુધી આખો કાવ્ય એમાં રજૂ કરે છે. પહેલું વાક્ય આ રીતના છે, એની પંક્તિ: ઇટ વોઝ ધી અવર બિફોર ગોડ્સ અવેક. દેવો જાગ્યા પહેલાંની એક ક્ષણ હતી, એ સમય હતો. પરંતુ એને કવિએ જે વાત કરી છે એ અતિ સૂક્ષ્મ છે, એટલે આપણે એમ પણ લઈ શકીએ કે બધું અચેતનમય હતું. સમગ્ર બ્રહ્માંડ અચેતનમય હતું અને ત્યારે એક ક્ષણ હતી. ત્યાંથી એટલે કે આ પૃથ્વીના આ વિશ્વના ઉદ્ભવની ક્ષણથી કવિ કાવ્યનો આરંભ કરે છે. વેદોની જે ઉષા નો આરંભ થાય છે એ રીતના શ્રી અરવિંદ સાવિત્રીના પહેલા ખંડમાં પહેલા પર્વના પહેલા સર્ગની પ્રથમ પંક્તિમાં કહે છે, ઇટ વોઝ ધી અવર બિફોર ગોડ્સ અવેક. તો આ જ સર્ગની અંતિમ પંક્તિ આ રીતના છે, એન્ડ ધીસ વોઝ ધ ડે વેન સત્યવાન મસ્ટ ડાય. સાવિત્રીનો આરંભ, મહાકાવ્યનો આરંભ સત્યવાનના મૃત્યુના દિવસથી થાય છે. આ એ દિવસ હતો જે દિવસે સત્યવાનનું મૃત્યુ નિશ્ચિત હતું. એટલે કવિ 365 પંક્તિમાં, પ્રથમ સાવિત્રીની 365 પંક્તિમાં એ જગતના ઉદ્ભવથી માંડી મનુષ્યની આત્મની જે મર્ત્યતા છે, જે મોર્ટાલિટી જેને કહીએ છીએ, એ ક્ષણ સુધી સમગ્ર કાવ્યને મૂકે છે. એવું તો શું થયું કે આ બ્રહ્માંડમાં એક પ્રક્રિયા થઈ અને ક્રમશઃ ઉત્ક્રાંતિનો આરંભ થયો. મહાકાવ્યની રચના રીતિ મુજબ સત્યવાનના મૃત્યુ પછીના જે બીજા પર્વમાં, બીજા સર્ગમાં એ આખા કાવ્યનો જે આરંભ થાય છે એ સત્યવાન અને સાવિત્રીના પ્રેમ કથા નહીં, પરંતુ સાવિત્રીના જન્મ પૂર્વેની અશ્વપતિની શોધથી થાય છે. એટલે આ ફ્લેશબેકની ટેકનિકથી શ્રી અરવિંદ આ મહાકાવ્યને આગળ વધારે છે. એટલે સત્યવાનના મૃત્યુનો દિવસ છે. મૂળ તો આ કાવ્ય 23,864 પંક્તિનું આ કાવ્ય એ આટલું જ છે કે સાંજ પડી છે, સત્યવાન મૃત્યુ પામે છે અને બીજી પરોળે સાવિત્રી સત્યવાનને પુનઃપ્રાપ્ત કરીને પૃથ્વી પર પરત પડે છે. એટલે આમ તો એક રાતનું કાવ્ય છે આ. અને એની અંદર કવિ બ્રહ્માંડની પહેલી ક્ષણથી માંડી આજની ક્ષણ અને આવતીકાલની ક્ષણને એ વણી લે છે અને એટલે આ કાવ્ય જુદું પડે છે. આવા પ્રથમ સર્ગની 2 પંક્તિ આપણે લીધી
પહેલી અને અંતિમ, ઇટ વોઝ ધી અવર બિફોર ગોડ્સ અવેક, અને એ જ સરની અંતિમ પંક્તિ છે, ધીસ વોઝ ધ ડે વેન સત્યવાન મસ્ટ ડાય. આની વચ્ચે જે જગતનો ઉદ્ભવ થયો, એની સંરચના થઈ, એની પ્રક્રિયા દર્શાવે છે. એની વચ્ચે શ્રી અરવિંદ એક મંત્ર તરીકે, એક મંત્ર રૂપે કેટલીક પંક્તિઓ પણ મૂકે છે. દાખલા તરીકે આની વચ્ચોવચ્ચ આવે છે, ઓલ કેન બી ડન ઇફ ગોડ ટચ ઇઝ ધેર. ઓલ કેન બી ડન ઇફ ગોડ ટચ ઇઝ ધેર. પરંતુ આપણે જોઈએ છીએ કે સાવિત્રીની સામે મૃત્યુ આડું પડ્યું છે, એ ઊભું રહ્યું છે એના માર્ગમાં. અને એ રીતના સાવિત્રી એ 3 રૂપે આપણી સમક્ષ શ્રી અરવિંદ રજૂ કરે છે. એક તો આ કથા નાયિકા છે સાવિત્રી, બીજું એ મા ભગવતીની શક્તિને પ્રતીક રૂપે આવે છે, અને ત્રીજું એક વ્યક્તિ ચેતના તરીકે પણ એમાં આપણને જોવા મળે છે. એટલે 3 સ્તરે સાવિત્રીની ભૂમિકા કાવ્યમાં આપણને પ્રાપ્ત થાય છે. બીજા પર્વમાં, આ મેં પ્રથમ પર્વની જ વાત કરી, આવા 12 પર્વો આવેલા છે. બીજા પર્વમાં સાવિત્રીના પિતા અશ્વપતિની મહાયાત્રા દર્શાવવામાં આવે છે. શ્રી અરવિંદના એક અનન્ય અભ્યાસુ પવિત્રએ તો ધી એડવેન્ચર ઓફ કોન્શિયસનેસ નામનું પુસ્તક શ્રી અરવિંદ ઉપર લખેલું છે. એટલે ચેતનાની મહાયાત્રા છે. મહાકાવ્યમાં 2 વિષય વસ્તુ અનિવાર્યપણે હોય છે. એક છે યાત્રા અને બીજું છે યુદ્ધ. અશ્વપતિની યાત્રા આપણને એ મહાકાવ્યના જે બંધારણ, જે સંરચના છે એમાં બરાબર આપણને મૂકી આપે છે. અહીં જે યાત્રા છે એ ચેતનાની યાત્રા છે. એક પછી એક ભુવનો સર કરતો અશ્વપતિ સ્થૂળ જગતમાંથી સૂક્ષ્મ જગતમાં આગળ ને આગળ વધતા જાય છે અને એક નવીન ઉષા પ્રાપ્ત કરે છે. પોતાની આ અપ્રતિમ યાત્રા એક શોધ દ્વારા એ દિવ્ય તત્વનું આહ્વાન કરે છે અને સ્વયં પ્રકૃતિ ચેતના માં ભગવતી પોતે સાવિત્રી રૂપે એને ત્યાં જન્મ લે છે. એટલે આ જે આખી યાત્રા છે અશ્વપતિની, એ યાત્રા એ મનોવૈજ્ઞાનિક સ્તર ઉપર ચાલે છે. અને એ રીતના આ જે શ્રી અરવિંદનું દર્શન છે એ અતિ સૂક્ષ્મ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. પ્રાયઃ આ કથાના કેન્દ્ર સમૂહ કે આ દિવ્ય તત્વ છે, ડિવાઇન મધર છે, એનું અવતરણ શક્ય બન્યું છે અશ્વપતિના અર્થે. શ્રી અરવિંદના સાનિધ્યમાં રહેતા સાધકો ચોક્કસપણે માને છે કે અશ્વપતિના યોગમાં શ્રી અરવિંદની સાધના પણ દર્શાવવામાં આવી છે. જો કે એનું કોઈ પ્રમાણ શ્રી અરવિંદ તરફથી મળ્યું નથી. એટલે પર્વ 1, 2, 3 એ એક ફ્લેશબેકમાં શરૂ થાય છે અને સાવિત્રીના જન્મ, બાલ્યાવસ્થા અને પ્રેમ સુધી એની એક આલેખ આપણને ઉદ્ઘાટિત કરવામાં આવે છે. બીજા પર્વમાં આ અશ્વપતિની યાત્રા ને અંતે સાવિત્રીનું એક અનન્ય રૂપ આપણને જોવા મળે છે. પર્વ 1, 3 અને 2, 1, 2 અને 3 માં શ્રી અરવિંદ
એક ભાવિ મનુષ્યનું દર્શન કરે છે અને પર્વ 4, 5 ને 6માં આ ભાવિ મનુષ્યનું દર્શન શક્ય બનાવવા માટે ડિવાઇન મધર એટલે કે સાવિત્રીનું અવતરણ થયું અને એનું કાર્ય એમાં નિર્દેશવામાં આવે છે. પર્વ 9, 10 અને 11 એ સાવિત્રીનું મિશન છે. 2 પ્રકારે છે. યમ સાથેના એનો સંવાદ અને એની ઉપર મૃત્યુ પર વિજય અને સત્યની શોધ. સાવિત્રી મેં કહ્યું એમ અગાઉ એ 3 રૂપે આપણી સમક્ષ શ્રી અરવિંદ રજૂ કરે છે. એ મા ભગવતીની ચેતના રૂપે હવે આપણને પ્રાપ્ત થાય છે. એની આ અભિપ્સાની જ્વાળા પરમ શક્તિ પાર્થિવ જગતમાં પ્રવેશે છે. આજે શ્રી અરવિંદનું જે મુખ્ય એનો થિયરમ છે એ છે કે દિવ્ય તત્વનો સ્થૂળ તત્વમાં પ્રવેશ. આ કેવળ સાવિત્રી અને સત્યવાનની આ પ્રેમ કથા નથી, પરંતુ સત્યશોધ અને પ્રેમના ઉચ્ચ એવા સ્વરૂપનું આવિષ્કાર છે. એટલે આ કાવ્યમાં આપણને સાથે સાથે કેટલાક મૂળભૂત પ્રશ્નોનો જવાબ પણ મળે છે. દાખલા તરીકે આ વિશ્વની ઉત્પત્તિ કેવી રીતના થઈ, શા માટે થઈ, એના ઇંગિતો એમાં પ્રાપ્ત થાય છે. આ મનુષ્ય જીવનનું પ્રયોજન શું, હેતુ શું, એની સમજ પણ આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. આ બ્રહ્માંડની આદિ પ્રક્રિયા કેવી હતી તો એનો નિર્દેશ પણ આપણને આ કાવ્યમાં મળે છે. મનુષ્ય જાતિનું ભાવિ શું છે તો એ વાત પણ કાવ્યાંતે પ્રગટ થાય છે. સતત ઉત્ક્રાંત થતા મનુષ્ય ચેતનાની પરિવર્તન ક્ષમતા અને એના જીવન પર તેની અસર એ પણ આપણને આમાંથી જોવા મળે છે. આમ અંતે પ્રેમનો મૃત્યુ ઉપરનો વિજય એ મુખ્ય વિષય આપણને એના પાને પાને પ્રાપ્ત થાય છે. કાવ્યના આરંભમાં જડત્વ અચેતન સંચરી ઉતરે છે. જ્યારે આ જગતનો ઉદ્ભવ થાય છે ત્યારે એ 3 પંક્તિઓ આપણે જોઈએ તો ખ્યાલ આવશે કે શ્રી અરવિંદ કઈ રીતના આ મહાકાવ્યને ગૂંથે છે. એ 3 પંક્તિઓ આ મુજબ છે. અ નેમલેસ મૂવમેન્ટ, એન અનથોટ આઈડિયા, insistent, dissatisfied, without an aim, teased the inconscient to wake ignorance. અજ્ઞાનને અચેતને સળી કરી. કેવું અદ્ભુત કલ્પન શ્રી અરવિંદ આપણી સમક્ષ મૂકે છે. અને પછી આગળ જતાં શ્રી અરવિંદ એક જગ્યાએ એવું સુંદર કલ્પન મૂકે છે કે આપણને આ કાવ્યનો એક વિશેષ આનંદ પ્રાપ્ત થાય છે. A darkness failed and slipped like a falling clock from the rackling body of a god. જાણે ઈશ્વર પેલી આરામ ખુરશીમાં બેઠા હોય અને એના આવર્તનોમાં એના શરીર ઉપરથી અંધકારનો આંચળો એ સરી પડે છે. એમ એક નવું આપણને અહીંયા શ્રી અરવિંદ દ્રશ્ય મૂકે છે. અશ્વપતિની શોધની પરમચીમાં જ્યારે આવે છે ત્યારની જે કાવ્ય પંક્તિઓ છે એ પણ આસ્વાદ્ય લાયક છે. એનો અંતર ચિત્કાર છે અશ્વપતિનો.
આ પૃથ્વી કાજે એક એવા અનન્ય સત્ય અને ચેતનાનો આવિર્ભાવ માટે શ્રી અરવિંદ અશ્વપતિ માટે આ લખે છે. ગ્રેટ ક્રાય ઓફ ધી હ્યુમન સોલ મૂવડ ધી ડિવાઇન મધર એન્ડ શી ગ્રાન્ટેડ એટ લાસ્ટ ઇટ્સ પ્રેયર. પ્રસન્ન થાય છે આ દિવ્યત્વ. અને ત્યારે શ્રી અરવિંદ એક અદ્ભુત પંક્તિઓ મૂકે છે. અ સ્ટ્રેન્જ ફોરરનર I have heard thy cry. One shall descend and break the iron law. A seed shall grow in death's tremendous hour. A branch of heavens transplant to human soil. Nature shall overleap her mortal step. Fate shall be changed by an unchanging will. અશ્વપતિનું આ અચલ શોધ મનુષ્ય માટે એક નવી ક્ષણનું ગઠન કરે છે અને એના માટે એક ભૂમિકા રચે છે. અને એ રીતના મા ભગવતી પોતે આ પૃથ્વી ઉપર અશ્વપતિની પુત્રી તરીકે જન્મ લે છે અને એક નવા સુપ્રભાતનો આરંભ થાય છે. મૃત્યુ પરના વિજય મૂળ કથા કરતાં જુદો અહીં કવિએ રચ્યો છે. અને આ જે ગોલ્ડન ચેન્જ, આ જે અદ્ભુત પરિવર્તન છે ભાવિના ગર્ભનું નિર્માણ કરતું, એ મૃત્યુ પરના વિજયની ચરમ ક્ષણ છે. શ્રી અરવિંદ આ રીતના લખે છે. I shall walk with him like a god in paradise, if for a year that year is all my life. I know now why my spirit came on earth, and who I am and who he is I love. I have looked him from my immortal self. I have seen God smile at me in Satyavan. I have seen the eternal in a human face. મનુષ્યની ભીતરનું આ સનાતન તત્વ છે એને સાવિત્રી જોઈએ છે, પામે છે અને કહે છે આઈ એમ, આઈ લવ, આઈ સી, આઈ એક્ટ, આઈ વિલ. મૃત્યુની અત્યારની ક્ષણોમાં આ ઉદ્ગાર સાવિત્રીનો આપણને એક મોટું આશ્વાસન આપે છે. આઈ એમ, આઈ લવ, આઈ સી, આઈ એક્ટ, આઈ વિલ. જ્યારે સાવિત્રી સત્યવાનને લઈને પૃથ્વી ઉપર પરત ફરે છે ત્યારે ઋષિગણ સાવિત્રીનું અભિવાદન કરે છે અને પ્રશ્ન કરે છે, હે સાવિત્રી, તારા આ અદ્ભુત વિજય પાછળનું કારણ શું? વોટ ઇઝ ધ સિક્રેટ બિહાઇન્ડ ધીસ? આજ સુધી મનુષ્ય જાતિએ જે નથી કર્યું એ તે કર્યું છે, એવું તત્વ તે પ્રાપ્ત કર્યું છે જે સમગ્ર મનુષ્ય જાતિની ભાવિને બદલી કાઢે એમ છે. અને ત્યારે શ્રી અરવિંદે સાવિત્રીના મુખે જે વાક્ય મૂક્યા છે, જે પંક્તિઓ મૂકી છે, એ કદાચ સમગ્ર મનુષ્ય જાતિ માટે ત્યારે, આજે અને આવતીકાલે પણ એટલી જ મહત્ત્વની રહેશે. આખા સાવિત્રી મહાકાવ્યનો નિચોડ એ હવે શ્રી અરવિંદ મૂકે છે. સાવિત્રી કહે છે, awaken to the meaning of my heart, that to feel love and oneness is to live. એકત્વ પામવું અને પ્રેમનો અનુભવ કરવો, that to feel love, પ્રેમનો અનુભવ કરવો, and oneness is to live, અને એકત્વ સાથે જીવવું. And this is the magic of our golden change, is all the truth I know or seek
ઓ સાગા. પ્રેમનો અનુભવ કરવો ને એકત્વ પામવું એ જ આ મનુષ્ય અસ્તિત્વનું પરમ સત્ય છે. અને એ જ સાવિત્રીનું આ સિક્રેટ છે. એ મનુષ્ય ઉત્ક્રાંતિની ચાવી છે. અને એટલે જ આજે જગતભરના બધા જ મહાકાવ્યોનો જે સૂર છે, પ્રેમ તત્વનું જે મહત્ત્વ આંકે છે એ અહીં જોવા મળે છે. પરંતુ એ ઉપરાંત શ્રી અરવિંદે જે વનનેસની અદ્વૈતની અનુભૂતિ પણ અહીંયા સાવિત્રી મારફતે આપણને મૂકી છે. એકત્વનો અનુભવ કરવો એ મનુષ્યના ભાવિની બહુ જ મોટી અપેક્ષા છે અને એના ભાવિ માટે મુખ્ય કારણરૂપ છે. એમ આપણે જોઈએ કે આ સાવિત્રીના આરંભનું પ્રથમ જે પંક્તિ છે, ઇટ વોઝ ધી અવર બિફોર ગોડ્સ અવેક. અને અંતે સાવિત્રી એમ કહે છે છેલ્લા વાક્યમાં કે ઇન હર બોઝોમ નર્સ અ ગ્રેટર ડોન. સાવિત્રી પોતાની અંદર એક મહત્તર એવા ઉષાની એ તૈયારી કરે છે. અને એટલે આ પ્રતિકાત્મક ઉષા, શ્રી અરવિંદે આ કાવ્યનું સબટાઇટલ આપ્યું છે અ લીજેન્ડ એન્ડ એ સિમ્બોલ. આ પ્રતિકાત્મક ઉષા, મહત્તર ઉષા તરફની ગતિ એ શ્રી અરવિંદ એ કંડારેલું એક માર્ગ છે. સાવિત્રીને સમગ્રપણે મેં 7 મહત્ત્વના મુદ્દાઓમાં મને પ્રાપ્ત થઈ છે. એક શ્રી અરવિંદનું બહુ જ લાઈફ ડિવાઇન નામના એમના ગ્રંથમાં બહુ જ મોટું વાક્ય, એમને મહાવાક્ય છે અને એ છે ઓલ લાઈફ ઇઝ યોગા. શ્રી અરવિંદની એ પ્રતીતિ આપણને સાવિત્રીની પંક્તિઓમાં જોવા મળે છે. જીવન સમગ્ર યોગ એટલે કે યુનિયન વિથ ધ ડિવાઇન, ઈશ્વરની સાથે ઐક્યનો અનુભવ કરવો. સમગ્ર જીવન યોગ છે. એક ક્ષણ પણ એમાંથી બાકાત ન હોઈ શકે. આ જે વિઝન, આ જે દર્શન શ્રી અરવિંદ પહેલી વખત આપણી સમક્ષ મૂકે છે, પારંપરિક યોગ સાધના અને પારંપરિક તત્વદર્શનથી આ જુદી રીતના શ્રી અરવિંદ મૂકે છે. જીવનના દરેક શ્વાસે સત્યની પ્રાપ્તિ શક્ય છે, પ્રેમની અનુભૂતિ શક્ય છે અને ઈશ્વર સાથેનું ઐક્ય શક્ય છે. એ સાવિત્રીનો બહુ મોટો સૂર આમાંથી પ્રગટ થાય છે. બીજું એક મહત્ત્વનું દર્શન આમાંથી પ્રાપ્ત થાય છે એ છે કે આથી 4-5 અબજ વર્ષ પહેલાં આ પૃથ્વી તો આગનો ગોળો હતી. ધુમાડોથી રચાયેલી આ પૃથ્વી ક્રમશઃ ઉત્ક્રાંત થતી જાય છે અને એમાં પાણીનું સર્જન થાય છે, વનસ્પતિ થાય છે, જીવસૃષ્ટિનો ઉદ્ભવ થાય છે અને ક્રમશઃ આપણે અત્યારે જે ઉત્ક્રાંતિના બિંદુ ઉપર છીએ ત્યાં આગળ આપણે ક્રમશઃ એ ઉત્ક્રાંત થતા રહ્યા છીએ અને એ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. શ્રી અરવિંદ અને માતાજીનો આ એક સંકલ્પ છે, સંકલ્પ કે પૃથ્વી પર મેટરમાં એટલે પદાર્થમાં એ પરમ તત્વનું સ્પંદન એટલે દિવ્ય જીવનની એક વાત શ્રી અરવિંદ અને માતાજી આપણી સમક્ષ મૂકે છે અને એને એ પૂર્ણ કરે છે. એટલે મનુષ્ય એ વચગાળાનો તત્વ છે, ટ્રાન્ઝિશનલ બિંગ કહે છે શ્રી અરવિંદ. એની ઉત્ક્રાંતિ હજુ પણ શક્ય છે ને એટલે મનુષ્યના ભાવિની એક અદ્ભુત એવી વાત આપણી સમક્ષ અહીં મૂકે છે. ત્રીજું જે શ્રી અરવિંદે આપણી સમક્ષ એમનું દર્શન રજૂ કર્યું છે ઇન્ટિગ્રલ યોગા. શ્રી અરવિંદને સમજવા માટે અથવા કે એમની ફિલોસોફી કે એમના આ કાવ્ય તત્વને પામવા માટે આ બહુ જ મહત્ત્વની કડી છે.
કે સર્વાંગી યોગ છે. આ કોઈ ચોક્કસ ઢાંચામાં બંધ થઈ જાય એવી વાત નથી, પરંતુ આ પૂર્ણ અને સંપૂર્ણ એવી પરિવર્તનની કથા છે. મનુષ્ય પોતાની પ્રકૃતિની જે પરિવર્તન ક્ષમતા છે એને પામે અને એનો અનુભવ કરે. અને એ માટે શ્રી અરવિંદ એક મહત્ત્વનો શોધ કરે છે. એક છે સાયકિક બિંગ, જેને આપણે આત્મા પણ કહીએ છીએ, ટુ અવેક ધ સાયકિક બિંગ. અને એ આ પરિવર્તનના મૂળમાં છે. અને એટલા માટે શ્રી અરવિંદ સાવિત્રીમાં આપણને આ નિર્દેશે છે કે ટ્રાન્સફોર્મેશન એટલે રૂપાંતરનું મહત્ત્વ છે. કોઈ નકારાત્મકતા છે જ નહીં. મૃત્યુ તો પ્રાય એ સ્થૂળ રીતના તો મૃત્યુ છે, પરંતુ અચેતન, અવિદ્યા, અજ્ઞાનતા, નકારાત્મકતા આ પણ મૃત્યુનું સ્વરૂપ છે. તો મનુષ્ય એ આ જે નકારાત્મકતા છે, અજ્ઞાનતા છે, અવિદ્યા છે, એને રૂપાંતર કરવાનું. જેમ સાવિત્રીએ યમ એટલે મૃત્યુદેવનું રૂપાંતર પ્રેમમાં કર્યું છે. એના વિરાટ સ્વરૂપમાં, મા ભગવતીના વિરાટ સ્વરૂપમાં યમ સમાઈ જાય છે, મૃત્યુ સમાઈ જાય છે પ્રેમના આ મહારૂપમાં. એ રીતના આપણા નાના નાના બધા બંધનો અને સ્ખલનો છે એનું પણ રૂપાંતર કરવાનું છે. એને નકારાત્મક રિજેક્ટ નથી કરવાની. આ એક બહુ મહત્ત્વની ભૂમિકા શ્રી અરવિંદે આપણને મૂકી છે. અને શ્રી માતાજીનું જે પ્રદાન છે એ છે કે આ જે રૂપાંતરની પ્રક્રિયા છે એ સ્થૂળ ભૂમિકા એ પણ શક્ય બને. એનું મનુષ્યના શરીરના કોષે કોષમાં આ રૂપાંતરની ચેતના સ્પર્શે એ જ ખરી સાધના છે. એટલે માતાજી એને સેલ્યુલર કોન્શિયસનેસ કહે છે કે આ ચેતનાનો જે સ્પંદન છે એ આ કોષે કોષમાં આપણને પ્રાપ્ત થાય. તો આ રીતના સાવિત્રી એક વિશિષ્ટ કાવ્ય છે. ને આજના માહોલમાં જ્યારે સર્વત્ર નિરાશા છે, મૃત્યુની એક વિભીષિકા, એક મહાખપ્પરમાં આપણે સૌ હોમાઈ રહ્યા છે, ત્યારે સાવિત્રીનો આ જે સંદેશ છે, સાવિત્રીની આ એક ભાવિ મનુષ્યના સુંદર ભાવિની કલ્પના છે, એની જે અનુભૂતિ શ્રી અરવિંદે કરી છે એ આપણી સમક્ષ એમને રજૂ કરે છે. એટલે આમ મારે ટૂંકમાં કહેવું હોય તો આ આખી વાતને હું 3 સ્તરમાં, 3 પગથિયામાં રચું છું અથવા જણાવું છું. અશ્વપતિ દ્વારા અને મા ભગવતી એટલે સાવિત્રી દ્વારા શ્રી અરવિંદ ધી સ્પિરિચ્યુઅલ થિયરી ઓફ ઇવોલ્યુશન મૂકે છે આપણી સમક્ષ. અને એ ઇવોલ્યુશનની પ્રોસેસ, આ ઉત્ક્રાંતિની પ્રક્રિયા આપણને નિર્દેશે છે. આ આખી પ્રક્રિયામાં મનુષ્યનો જે હેતુ છે, એના અસ્તિત્વનું પરમ કારણ છે, એ રૂપાંતરમાં સમાયેલું છે, નહીં કે નકારાત્મક રિજેક્શનમાં. આ એક બીજું મોટો મેસેજ આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. અને મનુષ્યની આવતીકાલ એ ધ નેક્સ્ટ સ્ટેપ. શ્રી અરવિંદે એમના એક લિટલ વન કરીને કાવ્ય છે, એમાં બહુ છેલ્લે કહે છે, અ સ્ટેપ એન્ડ ઓલ ઇઝ સ્કાય. બસ એક પગલું અને આ સમગ્ર આકાશ આપણી સમક્ષ આવી જશે. એમ જે બીજું પગથિયું છે મનુષ્ય અસ્તિત્વનું, એ છે પદાર્થમાં દિવ્ય તત્વનો પ્રવેશ, એની અનુભૂતિ થવી અને આ આખી પ્રક્રિયાને જોવી. એ સાવિત્રીનો એક મહત્ત્વની ભૂમિકા શ્રી અરવિંદે આપણને દર્શાવી છે. બુક 11 કેન્ટો 1માં એક પંક્તિઓ શ્રી અરવિંદ આપણી સમક્ષ મૂકે છે અને એની વાત કરી હું મારી વાત પૂર્ણ કરીશ. Nature shall live to manifest secret God. The spirit shall take up the human play. This earthly life become the life divine.
આ પૃથ્વી ઉપર દિવ્ય તત્વનો આવિર્ભાવ થાય, માનવ અસ્તિત્વ એની પરમ સંવાદિતામાં પરિણમે, એવા એક ભાવિની વાત શ્રી અરવિંદ આપણી સમક્ષ એક કવિ તરીકે, એક યોગી તરીકે, એક ક્રાંતિકારી તરીકે મૂકે છે. એટલે સાવિત્રીને જોવા માટે 3 દ્રષ્ટિ આપણે ધરાવવી જોઈએ. એક કે એના કેન્દ્રમાં એક કવિ છે, બીજું કે એના કેન્દ્રમાં એક ક્રાંતિવીર છે, અને ત્રીજું કે એના કેન્દ્રમાં એક યોગી છે કે જે મનુષ્યના આવનારા ભાવિની દર્શન કરે છે અને એના માટેની યોગ્ય એવી સ્થિતિ સર્જે છે. મહાકાવ્યની પ્રાય ભૂમિકાઓ આ મનુષ્ય જાતિના આરંભથી રહી છે, અને એ રીતના હું માનું છું સાવિત્રી મહાકાવ્ય એ આવતીકાલનું મહાકાવ્ય છે, આવતીકાલના લોકો માટેનું છે, અને આવતી એક સુંદર પરમ દિવ્ય ક્ષણને આકારિત કરતું મહાકાવ્ય છે. આભાર. શ્રી રાજેન્દ્રભાઈનો વિશ્વકોશ વતી આભાર તો ન માની શકું, કારણ કે એ અમારા જ એક સ્વજન છે, પણ એમના વક્તવ્ય અંગે આનંદ પ્રકટ કરું છું. અને આજે જ્યારે આ કોરોના મહામારીના સમયમાં સૌ કોઈ મૃત્યુના ઓથાર હેઠળ જીવી રહ્યા છે, ત્યારે એ મૃત્યુમાંથી પ્રેમનો સંદેશ પ્રગટાવતા સાવિત્રી મહાકાવ્ય વિશે એમણે જે સરસ છણાવટ કરી, એના અર્થો તારવી આપ્યા, એના સંકેતો પ્રગટ કરી આપ્યા, એ માટે સૌ શ્રોતાજનો વતી એમનો આભાર માનું છું.